આજે ખરેખર આ બહુ મોટી જવાબદારી લીધી ગદગંગાએ. આપણી લાયકાત, આપણી હેસિયત કાંઈ નથી. આ સદગુરુ બાવાની બ્રહ્મવાણી, એની જે ગંગા વેદ 500-600 વર્ષ પહેલાં જે બાવાએ આપણે ગંગા વેવડાવી, એમાં આપણા વડીલો નાહી ધોઈને એમાં પવિત્ર હતા. આજે ઉજળા ત્યાં એની ધજાઓ ફરકેરી, આજે એની સમાધિએ શ્રીફળ વધેરાયા. એવા પવિત્ર સંતો પુરુષો જેને પેદા કર્યા, એવા સદગુરુના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. સર્વે ગદગંગાના હૃદયમાં બિરાજમાન નિષ્કલંક નારાયણ સ્વરૂપે આત્મા સો પરમાત્મા, સર્વે આત્માઓને મારા જય ગુરુદેવને કોટી કોટી વંદન. મુખી મહારાજ બાપા આવા વડીલો વચ્ચે મને બેહાડ્યો. મુખી બાપાએ પહેલા દિવસે વાત કરી હતી કે સ્કૂલમાં કે આચાર્ય ના, આપણે શિક્ષક ના હોય તો મોનિટરની જવાબદારી આવે. આજે મોનિટર કદાચ ગેરહાજર, આપણે છેલ્લી બેચવાળાની જવાબદારી આવી. આપણે શું મુખી બાપા પાછળની બેચે બેઠા હોય ને, ત્યાં થોડી ઘણી વાતો આપણા મનની હોય કરી હતી, પણ ખરેખર આ જગ્યાએ બહી તે આપણી હેસિયત કે લાયકાત નથી. કારણ કે આપણા આચરણમાં ના હોય ત્યાં સુધી કોઈને બે શબ્દ કહી એ શબ્દનો વજન ના પડે. બાપા જેવા હોય જે પહોંચેલા મુખી મહારાજજી, આજે મુખી અહીંયા તમને કહી તો મુખી મહારાજનું એ જીવનમાં છે ને, એ બહુ બહુ મોટું પદ છે. કારણ કે આપણે બધા સંસારી એ પણ સંસારી છે, પણ એ સંસાર મધ્યે આ મુખી મહારાજો એની ક્રિયાઓ પાળે રહ્યા, વિચારોમાં પાળતા, એના વેદ વાયકે જેને વાયક થતો હોય તો દરેક કામ મૂકીને વાયકે પહોંચી અને આપણી બધી આ ગદગંગાની અરજી બધી કબૂલ કરાવવા માટે બ્રહ્મના આદેશની ગાદીએ બેહર્યા. તો ખરેખર આ બધી વાણી એમના મુખેથી જો નીકળે અને એ તમને જો જડે ને તો એ ઉગે. કારણ કે મારું હમણાં રોડમાંથી આચરણ કંઈક જુદું હોય ને હું કંઈક શબ્દ કહું તો ખોટું પડે. પણ આજે ગુરુદેવને અરજી કરી કે જે કંઈ શબ્દ તમારે આ નાભીએથી આ જીવને નિમિત્ત બનાવી, જે કંઈ સારા નશા શબ્દ તમે કહો પ્રભુ એ તમારા. કારણ કે અમે પામર જીવ, અમારાથી કંઈ ન હકાય અને તમારા ગુણના ગાય કાલાવાલા કરી ગાંડા ગયેલા છે ને આજે આપણે અનુષ્ઠાનમાં એ કરવા માટે જ બધા ભેગા થયા. મુખી મહારાજને બધાના આયોજનથી ખાસા વર્ષોથી આ એક ગદગંગાનો પ્રવાહ અનુષ્ઠાન નિમિત્તે આદરો કર્યો અને સારી ક્રિયા કરી, શુભ ક્રિયા કરી. આજે દરેક વ્યક્તિ સંસારની અંદર મોહ માયામાં રચો બચ્યો હોય, દરેકને પોતાની સાંસારિક પ્રવૃત્તિઓથી કોઈ છૂટા નથી થતા. એ દરમિયાનમાં એક ભાવ જાગવો કે આપણે આપણા 365 દિવસમાંથી 11 દિવસ કે જીવના કલ્યાણ માટે, અથવા હું કહું એકવાર નાટક હોય ને આપણો, તો નાટક
પણ એમ કરીને એમ મનમાં તો થયું કે આપણે આવો નાટકે કરી કે પરમાત્માની કે આપણું સામાન્ય જીવનથી વિશેષ કંઈક બીજું શ્રેષ્ઠ છે. આપણે જન્મ્યા, બાળપણમાં રમ્યા, યુવાનીમાં આપણે બધા પહેણ્યા, આજે બાળ બચ્ચા થયા, ધંધામાં પરોવાણા, વાહ પેઢી મોટી થતી આવી, ધંધામાં કમાણા, ઘણું ગુમાયું, બધું થયું. પણ એ પ્રવૃત્તિ સિવાય પણ જીવનમાં ઘણા ઓછા જીવને મનથી એમ થાયું કે આના સિવાય અતિરિક્ત આનાથી માથે કંઈક છે કે જે ખરેખર આપણે જાણવું જોઈએ અને એને મેળવીને જીવનનો પરમ ધ્યેયની પ્રાપ્તિ કરવી ખપે. તો એ પ્રાપ્તિ કરવા માટે આ અનુષ્ઠાનનો આદરો કર્યો. 11 દિવસ સુધી આપણે અનુષ્ઠાન કરશું. એક ધ્યેય લઈને ચાલી રહ્યા કે આપણા જીવના કલ્યાણ માટે, આપણા આત્માના કલ્યાણ માટે કંઈક સારું કરવા માટે 2 શબ્દ સાંભળીને નામ જપ કરી. હવે નામ જપ કરી અનુષ્ઠાન કરવું આપણે કરશું બધા. અને અહીંયા જે છે ને મને સદગુરુએ કે ગુરુદેવે જે સમજણ આપી, સમજણ હું આજે તમારી વચ્ચે વહેંચું રહ્યો. આમાં કાંઈ હું જ્ઞાની છું કે એવું કાંઈ છે નહીં, પણ મને જે ગુરુદેવે જે સમજણ દીધી, મારી સમજણ તમને આપું છું અને તમારી સમજણ હું લઈશ. તો એમાંથી આપણે ઓતપ્રોત આ લવ સત્સંગ મુખી મહારાજ કરી અને આપણો બધાનો રસ્તો કાઢી અનુષ્ઠાન કરી. હવે અનુષ્ઠાનના ધ્યેય મહારાજે કીધું હતું જે પહેલા દિવસે કે આપણે સંકલ્પ કરો. તો આપણે સંકલ્પ કર્યા કે હું મારા જીવનમાં આ દિનચર્યામાં હું આટલો ફેરફાર કરીને અને નિત્યક્રમ 11 દિવસ સુધી ગોઠવીશ, જેમાં હું નામ સ્મરણ કરીશ, એક આસને બહીશ, પૂજાપાત્રીમાં જઈશ, ઉપવાસ કરીશ. હવે આ બધું ક્રિયાઓ કરશું, પણ આપણે કેમ લાગેલું એ ક્રિયાઓ માત્ર ક્રિયાઓ જ જો રહી જાય તો એ ઉગશે. એટલે એ ક્રિયાઓના મહત્વને, કોઈ પણ વસ્તુના મહત્વને જો સમજાય ને તો ભાવ આવે. એટલે ભાવ વગરનું બધું નકામું. ક્રિયાઓ માત્ર ક્રિયાઓ રહી જશે તો ખોટું પડશે. જેમ બાબાએ કીધું કે નામ લીધામાં અંતર ગણા. હવે એક વાક્યમાં બાબાએ એવું કીધું કે પીયું પીયું સબ કોઈ કરે, પીયું ન પાવે કોઈ, મુખે જપનતા પીયું ન મળે તો સિરકે સાટે હોય. ને બીજી બાજુ એક શાસ્ત્રમાં એમ કર્યા કે ચંચળ મન તો થર થાય, મુનિવર સ્મરણ એક ઉપાય. હવે આપણે બધાને ત્યાં પ્રશ્ન ઊભો થાય કે એમાં બાબા એમ કર્યા કે એક બાજુ નામ લેવાથી મળશે નહીં, એટલે બીજી બાજુ ક્યારે મન સ્થિર થશે. એટલે બે વસ્તુને આપણે સમજવી પડે કે અનુષ્ઠાનનું પહેલી ક્રિયા આપણી ખરેખર એક જિજ્ઞાસુ સેવક તરીકે આપણી અંદર શું ઘટના થવી ખપે, આપણામાં કેવો ભાવ જાગવો જોઈએ, જિજ્ઞાસુ કેવો બનવો જોઈએ. તો નામ આપણે કેવું લઈ. હવે રામ 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 બોલી તો રામજીભાઈ આજે ઉઘરણી આપણી બાકી હોય તો રોજ રામજીભાઈને 50 વાર ફોન કરતા હોય તો નામ તો રામનું જ થયું. એ શબ્દ 52 અક્ષરમાંના શબ્દ જ થયા, પણ એ શબ્દ ગુણ કરે ન કરે. એમ શ્રી નિષ્કલંકી નારાયણ રૂપા જેના જાપજી જપશું આપણે તો એ 52 અક્ષરમાંના શબ્દ છે ને બાપા. એ શબ્દ જાણીને તમે જો કોરા નામ લખો તો કોરા નામ એક પણ ન ઉગે, તમે લાખ નામ લખો ન ઉગે, પણ એક નામ જો ભાવથી લખાય, જો નાભીથી લખાય, એના ભાવથી, એટલે ભાવ કઈ જડે તો પેલો ઓળખવો પડશે કે નિષ્કલંકી નારાયણ ભગવાન આપણો કયો. આપણે બધા જ મુખી મહારાજ ભૂલા પડ્યા કે આપણે ભૂત શું કે ક્યાં જડશે. તો કાલે જયા માસીએ સત્સંગમાં બહુ જ સારી વાત કરી કે આ માટી ઘટને, આ માટી પાટ, આ માટી મોક્ષ મુક્તિની વાટે, અને આ ઘટને, આ આસન અને પાટે આવીને શ્રી નિષ્કલંકી નારાયણ રૂપ અહીંયા ધારણ થશે. કારણ આમાં સમજણ એવી દીધી કે આપણો વિડીયો જ્યાં સુધી નિષ્કલંક ન થાય ત્યાં સુધી આપણે ક્યાંય નિષ્કલંકના દર્શન નહીં થાય. નિષ્કલંક, નિરંજન, નિરાકાર, નિષ્કલંક નારાયણ રૂપ, જેને રંજ ન લાગે, જેનો આકારમાં બેસી શકે નહીં એવો નિરાકારી અનેક રૂપમાં બિરાજમાને, અને એવા નિષ્કલંક ગુણ તત્વ, આત્મ તત્વ, એ જ આપણો આત્મા. કારણ કે આપણો આત્મા આદિ હતો, આજે છે ને આગળ રહેશે. આત્મા તત્વ મરતું નથી. તો એ જ નિરાકાર સ્વરૂપે એ તત્વને ઓળખવા માટે આપણે બધી ક્રિયાઓ કરવી પડશે અને ભાવથી એને આપણે ઓળખવો પડશે. તો સદગુરુ એના શાસ્ત્રમાં આ બધી વસ્તુનો સાર, આમ જોવા જઈએ ભક્તિનો સાર, ભક્તિ કરવી કેમ. આપણે બધાને ભક્તિ કરવી, બધાને ગતિ પામવી, બધા જ પુરુષાર્થ કરી રહ્યા, પણ ક્યાંક ઉગાવો આવે ક્યાંક નથી આવતો. એમાં હું પોતે સામેલ થઉં કે મહેનત કરી પણ રિઝલ્ટ નથી આવતા. આપણે કહીએ કે ચાલો આમાં આપણે અનુભવ કેમ નથી થતા, તો ઘણાને અનુભવ થયા. રઘુરામ બાપા જેવા, તુલસીરામ બાપા જેવા, આજે જજાઉ ફકીર, એ બધા અનુભવ કર્યા, પણ એને ભક્તિનો માર્ગ મળી ગયો, એને મનને કંટ્રોલ કર્યું. કારણ કે બધી જ વસ્તુમાં નડતર આવેલી, બધા સત્સંગમાં સાંભળશો ને વાત એક જ મનની, મનનો મુંજારો. કારણ કે મન, આજે આપણે અનુષ્ઠાનમાં મુખી મહારાજ બેઠા તો આપણે મનને વઢવું નથી. કારણ કે જો મન ન હોય તો અનુષ્ઠાન ન થાય. તો મને સારી ક્રિયા આપણી કને કરાવી કે આપણે અનુષ્ઠાનમાં ભેગા કર્યા. જો મન ન હોય તો કેમ થાય?
આ અનુષ્ઠાનમાં આવવાનું મન ખપે ને, એટલે મન એકચ્યુઅલી નિર્દોષ છે. મનને આપણે જેટલું વઢી રહ્યા ને એટલું ગુનેગાર મન નથી. મન તો બચારું સંદેશ આવવા હતું. જેમ કાલે વાત થઈ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એ એના કામ કરે. કર્મેન્દ્રિય બાહ્ય સ્પર્શથી આંખ, નાક, કાન, ગંધ અને સ્વાદ, એનાથી એનું કામ કરી અને પછી મનને શું પૂછે. હવે મારી આંખે કાંઈ બી વસ્તુ જોઈ તો એ શું કરશે? એ સીધું મારા મનને કહેશે કે આ કેવું લાગ્યું. મન બચારું આપણે મનને વઢી રહ્યા, પણ મન શું કરેલું? મન જારું એના સ્વામીગને આદેશ દેવાતું. સ્વામી કોણ? તો એની બુદ્ધિ. હવે આપણી અંદર રહેલી બુદ્ધિ અથવા કુબુદ્ધિ એને પૂછે કે આ કેવું લાગ્યું. તો બુદ્ધિ કે જો સત્સંગ ઘણા કર્યા હોય તો બુદ્ધિ હોય, અને સત્સંગ ન કર્યા હોય અને ટીવી જોયું હોય, નાચન ભવૈયા જોયા હોય તો આપણી અંદર કુબુદ્ધિનો ભાવ વધારે હોય. તો કુબુદ્ધિ એવું કે આવી સ્ત્રી આપણા ઘરમાં હોય તો વખર લાગે, કુબુદ્ધિનો ભાવ. પણ જો બુદ્ધિ હોય તો આ દીકરી કેટલી સુંદર, એ દીકરી શબ્દ આવે. આંખનું તો કામ છે કેમેરાની જેમ, એ બધું જ જોશે. એ કોઈ વસ્તુને બાદ કરી શકે એ એવી ક્ષમતા આંખની નથી. પણ આંખ મનને પૂછે ને, મન ખાલી સંદેશ આવવા કે બુદ્ધિને પૂછીને આવે. બુદ્ધિ હોય તો એમ કે ના સુંદર દીકરી છે. તો મન નિર્દોષ છે. મન છે ને ખાલી મેસેન્જરનું કામ કરે, જવાબ લઈ આવે ને જવાબ દે. તો એ મનને વાળવા માટે કંટ્રોલ કેને કરવું? તો બુદ્ધિ ને કુબુદ્ધિ. તો હવે બુદ્ધિ વધારવી કેમ? આપણે પ્રશ્ન થાય કે મનને બુદ્ધિ આદેશ કરે તો બુદ્ધિ સુધારવી કેમ? તો બુદ્ધિ સુધારવા માટેના માધ્યમ આ પૂજા પાત્રી છે, સત્સંગ છે, નિત્ય વાંચન હોય, તમારા સારા માણસનો સંગ હોય, ખોટા માણસનો સંગ કરવો નહીં. આ બધી જો પ્રવૃત્તિ આપણા જીવનમાં વધારે હોય, આહાર હોય, આહારનો આપણા જીવનમાં બહુ જ મોટો પ્રભાવ પડતો હોય, એ આહારથી પણ તમારું મનનું નિર્માણ થતું હોય તો આહાર સુધી બહુ જરૂરી. આપણામાં એક જનરલ વાત થતી હોય, જ્યાં આપણે પૂજામાં બેઠા હોય તો એ કોઈ ન ભલે બોલે, પણ એમ કે આ ખાવા વાંધો શું આવે? આપણી ક્રિયાઓમાં કીધું હોય કે ભાઈ તામસ પદાર્થોનો ત્યાગ કરો. કાંદુ, લસણ, હિંગ, તમાકુ, માંસ, મદિરા વગેરેનો ત્યાગ કરો, એવું આપણા શાસ્ત્રમાં લખ્યું. તો ઘણી વખત એમ પ્રશ્ન થાય કે એ ખાઈને કાંજી બાપા ભક્તિ કરી ગયા, પણ કાંજી બાપા જેવી આપણી જમીન જાગૃત છે. ઘણા કને એવી હઠયોગ હોય અથવા જીદ યોગ હોય કે એ ખાઈને એ પચાવીને એ કરી શકતા હોય, પણ જે જિજ્ઞાસુ બાલ મંદિરમાં ભણવા જતો હોય અથવા આપણી કને એ ક્ષમતા નથી, પદને પામ્યા નથી અને મન ઠરતું નથી, આંખ બંધ કરીને મન દોડ કરેલું, તો એને કંટ્રોલ કરવા શું કરવું? તો એને કંટ્રોલ કરવા માટે પહેલી જ વસ્તુ છે આહાર. આ તમે માનો ન માનો, મારો અભ્યાસ છે અને આ હકીકત હું એવડો અભ્યાસ હોય નથી, પણ આહારનો મન ઉપર 100% એનો ફરક પડે ને પડે. કારણ કે જેટલો તામસ પદાર્થ થાય, તમે હમણાં બરાબર તીખું ખાઈને આવ્યા હોય, કોઈ પૂછે તો તમે એક હરખો જવાબ ન દઈ શકો, કારણ કે તમને પેલી મય તીખાશ લાગી હોય તામસ પદાર્થ. તો જ્યાં સુધી તમારા શરીરની અંદર એવો તામસ ભાવ હોય ત્યાં સુધી આપણે વિવેકવાળો જવાબ નહીં દઈ શકીએ. તો આહાર જેને આમાં આગળ વધવું હોય, તમે માનો ના માનો, બાકી તમારી પોતાની માનજો, કારણ કે જ્ઞાન ક્યાંય ભારે નથી. તુલસીરામ બાપુ કહે છે, ચંદુરામ બાપા કહે છે, નથુરામ બાપા કહે છે, ઘણા સંતો આવ્યા અને ઘણા કાલે જયામાએ ઘણો બધો સત્સંગ કર્યો. બધા સંતો કહેશે, પણ જ્ઞાન તમારું હોય. જ્ઞાન ભારે નથી. જયામામાં જ્ઞાન નથી, તુલસી બાપામાં જ્ઞાન નથી. એ તો એના કને જે એને અનુભવ્યું એને કીધું, પણ જ્ઞાન સાચું કહ્યું. તમે જેટલું સ્વીકારશો એ જ્ઞાન. આજે અહીંયાથી ગમે તે શબ્દો અહીંયાથી નીકળશે, પણ આ બધા માણસને પૂછી કે આજે અહીંયાથી શું શબ્દ નીકળે, તો બધા માણસની સમજણ પ્રમાણે વાત જુદી જુદી આવશે. બાપા કો કે છે ભાઈ, હું કહેવાનું આમ થયું, કો કે છે આમ થયું. મારો શબ્દ તો અહીંયાથી એક નીકળ્યો, પણ સમજણ બધાની જુદી જુદી આવી. તો હકીકતમાં જો જ્ઞાન અહીંયા હોય તો જ્ઞાન બધે ઘટોઘટ એક સરખું સમજાય, પણ અહીંયા તો વેખરી વાણી, આ શબ્દ નીકળ્યો પછી વેખરી વાણી. પણ જ્ઞાન તમારા ભીતર, તમે જેટલું જ્ઞાન તમારી જમીન જાગેલી હશે એટલું તમે એ શબ્દને સમજી લેશો. ઘણી વખત કોઈ ભજન ગાતો હોય તો ભજન ગાતી ગાતા કોઈને આહુડ આવી જાય, મારા જેવો બેઠો કાંઈ ફેર જ ના પડે. તો એમ કેમ થયું? કારણ કે જેની અંદર જમીન જાગીએ ને એને એ શબ્દ ત્યાં ઘણીની જેમ પડ્યા હમો ફૂટી જાઓ કે આ શબ્દ મને આ વસ્તુની ચોટ મારે, અહીંયા પહોંચાડે. તો જ્ઞાન તમારી ભીતર છે. તમારા પોતાના નિજ જ્ઞાનથી તમે બધાને ઓળખો. સદગુરુએ કાગળના જહાજ કરીને 12 કરોડ જીવ તાર્યા. કળિયુગની અંદર તરવું હશે તો માધ્યમ કાગળનું જહાજ કીધું હોય. કારણ કે શાસ્ત્ર છે ને, માણસોના સ્વભાવ તો બધે જુદું જુદું બોલશે. ક્યાં કોકને કેવું ફાવતું હોય ત્યાં એવું કે, કોકને ફાવતું ત્યાં એવું કે, પણ શાસ્ત્ર જે છે કાગળની નામ એટલે આ શાસ્ત્ર, વેદ, પુરાણો, એ દરેક જે માણસ વાંચશે એના કારણે શબ્દ એકનો એક હશે. તમારી જમીન જાગૃત હશે એટલો તમને સમજાશે. તો આ જમીનને જાગૃત કરવા માટે પહેલું માધ્યમ કયું? તો આહાર કંટ્રોલ કરવો, અને આહારમાં તામસ પદાર્થોનો ત્યાગ કરવો.
અને એ ત્યાગ કરી એનું અનુષ્ઠાન પેલું કરી કે આ મારા જીવનમાં આ વસ્તુ. અને એવું નથી કે કાંદા લસણ હમણાં કોરોનામાં જઈને આવ્યા પછી એવી વાત નથી કે ભાઈ આ બધું ડીનાબને વધી ગયા હતા કાંદું લસણ ખાવ તો બચી જવાય. જૈન લોકો ઘણા નથી ખાતા તો બધાને એટેક નથી આવતા. એટલે આપણી જેટલા દી લખ્યા ને એટલા દી આપણે રહેવાનું છે. મારા જેવાને ગઈ સાલ લેવાયા તો પાછું આવવું પડ્યું. એટલે આપણે એવું ન માની કે એ ખાવાથી આપણે સ્વાસ્થ્ય માટે સારું માનું ન ગોતો. ને બીજી વસ્તુ કે સત્યને તમે કેવી રીતે ઓળખો? કદાચ તમે જમી લેતા હો. હું આજે અહીંયાથી ભગવાને આ જગ્યાએથી જે શબ્દો આપતા હોય ને જે કહેવાતા હોય તે હું મારા આહારમાં કંઈક એ બધી વસ્તુને ગ્રહણ કરું રહ્યો. પણ એમાં એક વસ્તુની સ્વીકૃતિ કરો. તમે ખાઈએ લીધું તો એમ ન વિચારીને ખાઓ કે એ ચાલે, એ ખાવા, એ ડૉક્ટરો કહે એમ કરીને ન ખાઓ. તમે ત્યાં બે હાથ જોડો કે સદગુરુએ ના કીધી પણ હું આ જીભની લાલસાએ હું ખાઈ ન હોઉં. સત્યને સ્વીકારો. તમે જી ભાવથી, જી વાસના ભાવથી તમે જમ્યા, એ વાસના ભાવનો તમે સ્વીકાર કરો. મેં આ ભાવથી ખાધું. તમે તમારી ખોટી વાસનાઓ જે જાગેલી એનો સ્વીકાર પેલો પોતે કરો. જો તમે પોતે સ્વીકાર નહીં કરો તો સત્ય કેમ આવશે? કારણ કે સ્વામીજીએ પહેલા રોપ્યા સત્ય, સત્ય ઉપર દત્ત ઉપર ક્ષમા. તો સૃષ્ટિનું સર્જન જો સત્ય ઉપરથી થયું હોય તો આપણે આ વસ્તુનું નિર્માણ સત્યથી થશે. જીવનમાં જે કંઈ ક્રિયા કરતા હોય આપણે બધા વ્યવહારમાં સાચું ખોટું ક્યાંક થતું હશે આપણા બધાથી, પણ લગભગ બધાનો નિજ, બધાનો ભ્રમતત્વ પોતને તો ખ્યાલ જ હોય. આજે મેં આટલું ખોટું કર્યું એટલે મેં ચતુરાઈ કરી એટલી ખબર હોય. આપણે હવે એટલા અજ્ઞાની નથી, ખબર હોય. તો ખરેખર કમસે કમ હાથ જોડીને દરગુજર કરો કે અમે આજે મારા સંસારને ચલાવવા, મારા પરિવારને ચલાવવા મેં આટલું તો ખોટું કર્યું. ખરેખર આપણે એ કરી રહ્યા ધર્મ મંદિરમાં જઈ આવી ક્રિયાઓ ચાલુ કરો. ઝીણી ઝીણી ક્રિયાઓ ચાલુ કરો. મોટી ક્રિયાઓ કર્યાથી એને મેળ નહીં આવે. ઝીણી ઝીણી ક્રિયાઓ સુધરશે ને તો તમને ખબર નહીં પડે ને તમારું કઈ નરસી રૂપ થશે ને એ ખબર નહીં પડે. આપણે મોટી બગ ભરવા જઈ રહ્યા પણ ઝીણી ઝીણી વસ્તુ રહી જાય કે વ્યવહારિક જીવનમાં સત્ય બોલવું, બને ત્યાં સુધી સત્ય બોલવું. ક્યાંક ઘણી વાર શું થાય, હવે મારા જેવો હમણાં લેટ આવ્યો હોય ને તો હવે એની અંદર ભગર લગાડવા ખોટું કહી દે કે મારી ગાડી બગડી હતી કામથી. કહેવાય ને ભાઈ હું જરી ભૂલી ગયો તો હવે એમ કહો તો બે ઠપકો દેશે ને ઠપકો કોણ દે? જે આપણો હોય ને એ આપણે ઠપકો દે, આપણે સુધારવાવાળો ઠપકો દે. પ્રિય મિત્ર એ હોય કે જે ઠપકો દે. મોઢે વખાણ કરે ને મિત્ર નથી, શત્રુ હોય. પણ મોઢે જ કે કડવો વચન કે તારામભાઈ આ ભૂલ એવો, એને મિત્ર જાણવો. તો ઝીણી ઝીણી ક્રિયાઓમાં આપણે સાચું બોલી તો આપણું ગતિ થાય. હવે બીજું આપણે મન ચિંતામણીના થોડા ઘણા નહીં જે સમય છે એમાં ગયા વર્ષે ચંદુ બાપા હતા આપણા સત્સંગમાં લેતા હતા. ફરીથી આજ કરી, કારણ કે મૂળ વાત અહીંયાથી ચાલુ થાય ને અહીંયા જ સત્સંગ પૂરો થયો. મન ચિંતામણી, મનનું જો બધું હચવાઈ ગયું તો બધું પૂરું છે. અને એ સ્વરૂપમાં ધારણ થઈ જવા માટે બાધ્ય વસ્તુ મન સ્વરૂપ એક જ છે કે મનથી તમે નિર્મળ બનો. સદગુરુની શિખામણમાં કીધું હોય પહેલી ક્રિયા હૃદય ધોઈ નિર્મળ કરવું. હવે હૃદયને ધોવાની ક્રિયા શું? સદગુરુ સાહેબે બહુ મોટી વાત લખી. પહેલી ક્રિયા હૃદય ધોઈ નિર્મળ કરવું, બીજી ક્રિયા નિત નાઈને જમવું. હૃદય કેમ ધોવાય? કેમ ધોવાય? ખરેખર હૃદય કેમ ધોવાય? અને એક સહેલું હોય, બહુ અઘરું નથી. હૃદય ધોવાની ક્રિયાઓએ આપણા જીવનમાં રહેલી દયા, આપણા જીવનમાં રહેલી કરુણા, આપણા જીવનનો પ્રેમ, આ ભાવ લઈ આવે. એટલે એ ભાવ કેમ આવે? ઘણી બધી વાતો પણ ટૂંકમાં કેવી છે. આ બધો ભાવ કેમ આવે? આનું કાંઈ ચાંપ આવે, બટન આવે, બટન દાબીને પંખો લગડે થઈ જાય. એ પ્રેમ જગાડો કેમ જાગે શૈલેષભાઈ? કરુણા ભાવ આ બધા કેમ જાગે? તો તમારા જીવનમાં એને વર્ણવા માટે ઝીણી ઝીણી ક્રિયાઓને સુધારવી પડે કે તમે સ્વાર્થ વૃત્તિથી જે સંસારને તમે માન્યો કે અમારા ઘરમાં અમે અમારા ઘરના બે છોરા આ અમારો સંસાર, એ માની તો સ્વાર્થ આવશે. પણ એની હાથે હાથે એમ માનો કે આખો સંસાર એ જ મારો ભાઈ બને. જેમ આપણે હમણાં પાવનધામ ગયા હતા, અમે વિચાર્યું પાવનધામમાં જેટલા બધા જ મારા ગુરુ ભાઈ. બોલવું અને માનવા આમાં ભેદે સાચું આપણે માની રહ્યા કે આ મારો ગુરુભાઈ. આપને આત્મગૌરવ થવું કે મારો ગુરુભાઈ એ ને એ ભાઈમાં જે શ્રેષ્ઠ હોય એને વખાણ કરવા તો જ્યાં જતો હોય એને પહોંચાડો. એમ અંતરથી તમે ખરેખર એવો હૃદયો ખોલીને બધાને પોતના કરો તો ઐક્ય કરો ને દૈત્ર શત્રુતા દૂર થાય. એકત્વ ભાવ વાત આપણે પૂજામાં વાંચીને બધું કરીએ પણ થાય કેમ? એકત્વ ભાવ લીયા માટેનો માધ્યમ શું? તો એની ક્રિયાઓ કરવી પડે ઝીણી ઝીણી કે પર દુઃખે કંઈક આપણે અહોળા પડવા ખપે, જૂના દાનપુર કરવા ખપે, ક્યાંક સેવા કાર્ય કરવા ખપે. ને એના માટે પેલો ભાવ માંથી જગાડો, રુદિયામાંથી જગાડો કે આખો સંસાર મારો. ને ખરેખરમાં આપણે કદાચ અહીંયાથી કાલે હાલ્યા જઈએ તો આ બધી જે કંઈ બંગલા મિલકત એમાંથી રતી બાર ભેગું હાલશે.
ખરેખર હાલશે? પણ કંઈક વિચાર કરો કે તમારી કને કરોડોની જાહો જલાલી ભરીએ પણ એક માણસ કદાચ બચારો 5,000, 10,000, 50,000, લાખ રૂપિયાનો વાંકે દવા વાંકે જો જીવ જતો હોય અને તઈ જો આપણા કબાટ ન ખુલે તો આપણે સત્પંથી કહેવાય, આપણે સાત્વિક કહેવાય. સાત્વિકની વ્યાખ્યા એ છે કે તમે જરૂર, સાત્વિકની વ્યાખ્યા એવી નથી કે કાંદા, લસણ, હિંગ, તમાકુનો જ ત્યાગ કરવો. સદગુરુની શિખામણમાં સાત્વિકની વ્યાખ્યામાં સદગુરુની શિખામણ બીજું કડું લખ્યું, આહાર ઘણો કરી પેટ ન ભરશો, ભરશો પેટ તો ભારી થશે, આવશે નિંદ્રાને પછી પસ્તાશો. આહાર પણ ઘણો કરવો એ સાત્વિક નથી. ખીચડી સાત્વિક છે પણ જો 2 પટ કરીને ખાશો તો એ ખીચડી તમારી સાત્વિક નહીં રહે. કારણ કે તમારામાં માદકતા આવશે, આળસ વૃત્તિ આવશે, વધારે ખોરાકથી તમારી અંદર વિકારો આવશે. સાત્વિક ખોરાકનો પણ વધારે પડતો અતિરેક ગ્રહણ કરો તો એ તમારી અંદર આળસ ઊભું કરશે અને એ આળસ એ તામસમાં તમને લઈ જશે. તો આપણે ત્યાં ધ્યાન રાખવું કે આપણે એ ખોરાકોમાં પણ બાધ્ય કરવું ને એ કરતે આ ઝીણી ક્રિયાઓ, રુધિર આપણો ગાળો અને એ બધી ક્રિયાઓ કરવાથી હૃદય ધોવાય. કે આજે કોકની માં આપણે થોડો ગહારો લઈ, કોઈ બાજુમાં મૂક્યો હોય ટેકો કરી દયા આવવી ગમે. ખરેખર સત્પંથ અને એ કંઈ આવે બધાને પોતના જાણો. તો પોતનો સુકમ જાણો એ જવાબ આવે લખ્યો હોય કે આદનારાયણે ઈચ્છા કીધીને અનંત લીલા વર્તી લીધી. આપણે જે આદનારાયણને ગોતી રહ્યા ને એ આદનારાયણે પોતે સ્વયં એક સ્વરૂપ એક જ હતું. બ્રહ્મ તત્વ, સાદ નહીં, શબ્દ નહીં, શૂન્ય નહીં, અવકાશ નહીં, પવન નહીં, પાણી નહીં, કાંઈ નહોતું. તદી હતું કોણ? આમ વિચારી તદી કોણ હતું? તો એક જ, જેને બ્રહ્મ તત્વ કીધું, ઘણા એને ઈશ્વર તત્વ કીધું, ઘણા એને ઈસુ કીધો, પણ એ તત્વ મૂળ એકનું એક એ આદનારાયણ બ્રહ્મ તત્વ એ જ પોતે મહાપુરુષ. એ પોતે પુરુષને ઈચ્છા હતી કે મને મારું પોતાનું સ્વરૂપ જોવું હોય તો સ્વરૂપ એને દેખાય કે મને મારું સ્વરૂપ જોવું હોય તો કાં તમારા જેવી ગદગંગા હોય તો એ મને કે તું ભાઈ આવો, ને કાં એનાથી હકર જોવું હોય તો દર્પણ ખપે તો મને મારું સ્વરૂપ દેખાય. તઈ આદનારાયણે પોતાનો વિસ્ફોટ કર્યો અને અનંત લીલા વર્તી લીધી. અનંત લીલાની અંદર જળ, જમીન, જળ, ચૈતન્ય બધું જ એનામાંથી બન્યું અને એની અંદર દર્શન કરીને પાછો એક કરીને જાણ્યું. એ કેને? તો એ નરસિંહે જાણ્યું કે મારો હરિ કણે કણમાં બિરાજમાન છે. નરસિંહે જાણ્યું, મીરાએ જાણ્યું, બાબારામે જાણ્યું, તુકારામ મહારાજે જાણ્યું, આ બધાએ જાણ્યા. નથુરામ બાપાએ જાણ્યું, તુલસીરામ બાપાએ જાણ્યું. એનું જીવન જ સત્સંગ હતું. તુલસીરામ બાપો કહેતા, બાપાનો ભાવ કેવો, એને કોઈ બી વ્યક્તિ એની આગળ હોય બાપાને રાગ દેશ ના આવતો, એક ભાવ એ બધાને જોતા. એ ભાવ જો આપણોમાં કેળવાય તો પહેલી ક્રિયા થાય. હૃદય પહેલી ક્રિયા, હૃદય ધોઈ નિર્મળ કરો અને હૃદય નિર્મળ થાય પછી તમને બધું જ સમજાતું જાય. આજે હજી તમને કહું, આ વાણી નહીં, આ વાણી હજી નિર્મળ નથી ગયું. કારણ કે આ વાણી નિર્મળ થશે તો એની વાણીમાં તમને દર્શન થશે. એની વાણીમાં પ્રેમ આવી જાય, નરમાસ આવી જાય. એ વાણી પડે ને માંડે આમ બેહવા માંડે. ભગવાન એને લાયક આપણે બધાને બનાવ્યા, પુરુષાર્થ કરી રહ્યા અને એ જ કરવા આયા. ઘણા દેશું આપણે સદગુરુ સાહેબને કરો રે પ્રણામ, સદગુરુ સાહેબને કરો રે પ્રણામ, સમરું એક નિરંતર નામ, ભાઈ સમરું એક નિરંતર નામ, સાહેબ સમરી નિત જ્ઞાને મળી, ભાઈ સાહેબ સમરી નિત જ્ઞાને મળી, સગળા મનના કુલક્ષણ ટળી, ભાઈ સગળા મનના કુલક્ષણ ટળી, ગુરુ વચન તે સ્થિર થઈ સુણી, ભાઈ ગુરુ વચન તે સ્થિર થઈ સુણી, સદગુરુ બોધ તે પ્રેમે ભણી, ભાઈ સદગુરુ બોધ તે પ્રેમે ભણી, ચંચળ મન તો તરતાય, ચંચળ મન તો તરતાય, ઋષિવર
મન ચિંતામણી સુને જેને ગયા તે મળ્યા અમર ધામ રે. સદગુરુ સાહેબે ખરેખર કેટલું આપણે પવિત્ર શબ્દો ને કેટલા માર્મિક શબ્દો દીધા. તમે ગીતા સાર વાંચો એ બધો સાર આટલી ચોપડીમાં આવી જાય. સદગુરુ સાહેબને કરોડું રે પ્રણામ, સમરું એક નિરંતર નામ. સદગુરુ સાહેબ કેવો કે આપણા સદગુરુ સાહેબ થઈ ગયા. એ સદગુરુ સાહેબ હાચા, પણ જઈ આ કડું આવે ને તો એ બધા અંતર્મુખમાં ધ્યાન ધરવું ને આમ કેવું કે સદગુરુ સાહેબને કરું રે પ્રણામ, સમરું એક નિરંતર નામ. એ સદગુરુ સાહેબ હવે બહારે નથી. એ સદગુરુ સાહેબ કોણ? તો આપણા હૃદયમાં આપણું ચૈતન્ય સ્વરૂપ, એ જ આપણો સદગુરુ સાહેબ. મારે ઘડીએ જઈ કડું આવે તો એમ તમે આમ ચોટ મારો, હે સદગુરુ સાહેબ તને કરું પ્રણામ, સમરું એક નિરંતર નામ. હવે તમે વિચાર કરો કે જઈ સદગુરુ સાહેબને મેં જઈ અહીંયા બેહાડ્યા તો આ શું થઈ ગયું? આ કાયા થઈ ગઈ આપણું મંદિર. હવે મંદિરની અંદર હવે અહીંયાથી આપણો બધો રોલો સુધરી જાય. જય સાહેબને અહીંયા તમે સ્થાપ કરી દો. ઓલો પાઠના પ્રતિકે બાકી માટી ઘટને માટી પાઠ, આ માટીને આ પાઠે. હવે સાહેબને જો અહીંયા બેહાડવા હોય, આ બધાને ઘટોઘટ નિષ્કલંક, આ સાચી વાત તમને કહું, મને જે ગુરુદેવે મને જે સમજણ આપી એ તમને સમજણ દઉં રહ્યો. સાહેબ તમારા અંદર આવશે. સાહેબ બારે ક્યાંય નહીં આવે. આપણે ભૂલા પડશું જો બારે ભટકશું ક્યાંક ગોત્યા કોકે કીધું સાહેબ અહીંયા આવનારા હશે ભાઈ, આપને ખબર નથી, પણ મારો સાહેબ અહીંયા આવશે. કારણ કે જો સાહેબ અહીંયા આવી ગયો તો માં આપણે ઘટોઘટ બધે સાહેબ દેખાય. તો જઈ તમે આને સાહેબ અહીંયા બેહાડો તો આ થઈ ગયું મંદિર. હવે મંદિરમાં કઈ કઈ વસ્તુ ચડે? આપણા થાળ ધારા 5 થાળ થાય, 1 થાળ થાય, 32 થાળની પૂજાઓ થાય રહ્યું. ક્યાંય કાંદું, લસણ, હિંગ, તમાકુ આવે? જો સાહેબની પેલી જ મનમાં ચોટ મારેલો, ગાંઠ વાળેલો આખા જીવન પ્રત્યેની, સાચું કહું તમને, આ જો આ છેડામાં તરી જવું હોય, વારે વારે બધે ટકોર કરીએ કે તમને આ ફેરો ફરી ફરીને તમે આવ્યા હો, તમને આ 3 જીવથી ભૂલ્યા જીવ ચોથે આવીને મળ્યા, વારોવાર આ જીવ નહીં મળે. ને એ જીવમાં જો તરી જવું હોય તો સાહેબની સ્થાપના અહીંયા કર્યા સિવાય વિકલ્પ નથી. ને સાહેબ અહીંયા તો જ બે, જો તમારું આ મંદિર નિર્મળ થાય અને મંદિર ચોખ્ખું થાય, મંદિર પવિત્ર થાય, તો જે ક્રિયાઓ, જે પદ્ધતિઓ મંદિરમાં ન શોભે એ બધી જ વસ્તુ અહીંયા આમાં ન શોભે. આ વસ્તુ તમારે મેઘ મારી લેવી પડે કે જો આ ક્રિયાઓ થશે તો સાહેબ કેમે નહીં બે. ગમે એટલી માળો બાપા આપણે તોડી, પણ જ્યાં સુધી જો સાહેબને અહીંયા ધારણ ન કર્યા અને એટલું પવિત્ર જો આ કાયા ન કરી, આપણા બાપાઓની કાયાઓ એટલી પવિત્ર હતી, ક્યાંક ભેગા હોય ને તો આપણે એમાંથી સુગંધ આવતી. એ ચોખ્ખા હતા, એને કામ કરે લોથપોથ, તમે આખા દિવસ લુગડા ન ધોતા અઠવાડિયું, છતાંય એ બાપાઓમાંથી સુગંધ આવતી. આપણે હવે અત્તર છાંટીને જવા પડે, કારણ કે સુગંધ જ બીજી છે નહીં. તો આ સદગુરુ સાહેબને કરું રે પ્રણામ, સમરું એક નિરંતર નામ. સ્મરણ કરવું, ધ્યાન અને સમાધિ, આપણે બધાને આમાં ભૂલ પડેલી કે આપણે ધ્યાન કરીને સમાધિ લાગવી. ધ્યાન એટલે શું ને સમાધિ શું? ધ્યાન એટલે માત્ર આપણે આ જે મનને અનુષ્ઠાન કરવા, મનને આધિપત્ય કરવા, મનને સ્થિર કરવા માટે જે એક અભ્યાસ કરી એ ધ્યાન બરાબર, પણ ધ્યાન કરવું એટલે તમારી દરેક ઇન્દ્રિયોથી જે સંસારમાં જે પ્રવૃત્તિ થતી હોય નિત્ય જે થારી એના ઉપર વિવેક બુદ્ધિથી ધ્યાન રાખવું. આજે મને ધ્યાન રાખવું પડે આ બોલતે બોલતે, કારણ કે અહીંયા જે આ બધે બેને આજે વાતું બે મુખ્ય થાય ગુરુદેવજી બોલાવડાવેલા, તો મને હજી અહીંયા સાક્ષી ભાવમાં જઈને ધ્યાન રાખવું પડશે કે પ્રકાશ તું શું બોલી રહ્યો, એની ભાવ શું હોય. ગુરુદેવનો ઉપદેશ દેવા બેઠો કે તારું જ્ઞાન વેચવા બેઠો? જઈ મારામાં એવો ભાવ આવી જાય કે હું અહીંયા આમ બોલું તો હુડો લાગીશ, ઉપાડો લાગીશ, હક લાગીશ. જો આવો મારો ભાવ આવે તો હું ત્યાં ડૂબ્યો. તઈ મને શેનું ધ્યાન? મારી વાણીનું, મારી વાચા ઇન્દ્રિયનું મને ત્યાં કને ધ્યાન કરવું. સમય થાય તો કરશો. ત્યાં મારે વાચા ઇન્દ્રિયનું મારે ધ્યાન રાખવું. એમ તમારી 5 ઇન્દ્રિયો જ્યાં જ્યાં ભટકે રહ્યું એ 5 ઇન્દ્રિયો ઉપર તમારે નિત્ય ધ્યાન રાખવાનું. આંખ ઉપર ધ્યાન રાખો, કાન. કાલે જેમાં બહુ સુંદર વાત કરી, એ ધ્યાનથી ધ્યાન થશે ને. સમાધિ એટલે શું? એ ધ્યાન રાખ્યા પછી જે 5 ઇન્દ્રિયો નિર્મળ થઈ જાય, તે તમે તમારા સ્વના ભાવમાં સ્થિર થઈ જાઓ. અને સ્વના ભાવમાં જઈ સ્થિર થવાય એનો મતલબ શું? સ્વના ભાવમાં સ્થિર થવું એટલે કુદરતે તમને જે પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવો અને એની અંદર તમારે જીવવું.
જે ઘટના છે સંસારનો ક્રમથી જી ચાલેલું, ચડતી પડતી, સારું નરસું, તડકો છાંયડો, જે પરિસ્થિતિ આવી એનો સ્વહર્ષ સ્વીકાર કરી સંભાવ કેળવી અને એમાં સ્થિર થઈ જાય અને આનંદ ગતિએ જીવી એ સમાધિ અવસ્થા. કારણ કે સમાધિ આંખું બંધ કરીને આ કળિયુગમાં પોસિબલ છે કે કોઈ વ્યક્તિ આંખ બંધ કરીને એક ધારો 6 મહિના બહી રહેશે? મેં એવા સંત નથી જોયા. આપણા ગુરુદેવ સમાધિસ્થ હતા. તુલસીરામ બાપુ બધે વિચારતા હતા ને, મુંબઈ આવતા, નાસિક જતા, બધે જતા બાપુ. તો સમાધિ તો આપણે જો ઓલી માની કે આ બાપાએ સમાધિ લગાવી, એ જ સમાધિ હોય તો બાપાની સમાધિ તો મેં એવી જોઈ જ નથી. તુલસી બાપાને મેં કદી એવી રીતે નથી જોયા. પણ બાપુ સમાધિમાં હતા કારણ કે એ સ્વસ્થિતિમાં દરેક ભાવમાં સ્થિર હતા અને એ સ્થિર થઈ ગયા. એ જ નિર્મળ સમાધિ. આપણે એ સમાધિ કેળવવાની સમય થાય વધારે હવે સમય ન લઈ અને તો આપણે એ ધ્યાન કરવાનું હોય. ધ્યાનમાં ભૂલા ના પડી. દરેક ઇન્દ્રિયો ઉપરનું નિત્ય ધ્યાન કરી શું બોલી રહ્યા, શું ખાઈ રહ્યા, શું સાંભળ્યું, શું કીધું અને ક્યાં સ્પર્શ કર્યો અને એનાથી એને પવિત્ર કરી અને સમાધિ અવસ્થા કે જે સ્થિર અવસ્થા છે જે છે તેની અંદર સ્થિર થઈને માણો. મને એમ કહ્યું આપણે ન માનીને ધમપછાડા કરી તો ફેર પડે. આજે વ્યવહાર આપણા બધાના ક્યાં અટક્યા બધું હે, પણ એ કરતાં કદાચ વ્યવહાર ન થાય તો થશે શું? હાલો ટાંટિયા પછાડી આપણે 15મા માળે કૂદી જઈએ, કાંઈ ફેર પડે? પણ શું થાય જો એ કુદરતની પરિસ્થિતિ ભગવાન તને આ મંજૂર હે ને? રાજા હરિશ્ચંદ્ર જેટલા તો આપણે કંઈ કસોટીઓ નહીં થાય, મીરાબાઈ જેટલી કસોટીઓ આપણી નહીં થાય, પણ આ એના જેવી છે. કળિયુગમાં અત્યારે આપણે આ ઝેર જેવી કસોટીઓ હે, પણ એની અંદર જો મીરાની જેમ ને નરસિંહની જેમ જો સ્થિર થઈ જાય ને તો આપણે આનંદ મળે. કારણ કે મારું સુખ બારે ઓલો મને આમ કરી દે તઈ મને આનંદ થાય. જો હું એવું ધારું ઓલો એવું કરે નહીં તો હું તો જિંદગીભર રીપાઉં તો મારો આંઠે પર આનંદ થાય કે? તો મનથી સ્વીકારી લેવું કે હે પ્રભુ તારી આ ઈચ્છા છે, એ તારો ઈચ્છાનો સ્વીકાર અને એમાં આનંદથી જીવવું અને વર્તન બધા વિવેકથી કરવા. અમારા જે કંઈ વ્યવહારિક વર્તન હોય એને વિવેકથી કરવા. આમાં બધું ઘણી બધી વિવેક. કારણ કે સદગુરુની શિખામણમાં એમ કીધું હોય કે જ્ઞાન ધ્યાનને જુઓ વિચારીને હાણ વર્ધને જુઓ તપાસી. હવે મુખી મારા જ્ઞાન ધ્યાનમાં વિચારવાનું શું હોય? સદગુરુએ ટકોર કરીએ મોટી કે જ્ઞાન ધ્યાનને જુઓ વિચારી. વિચારવું જ્ઞાન ધ્યાનમાં કાં વિચારો? જ્ઞાન હોય તો મુખી મારા સારું હોય, પણ બાબાએ ત્યાં કીધું જ્ઞાન ધ્યાને જુઓ વિચારી. તમે જેને ધ્યાન માનોરા, તમે જેને જ્ઞાન માનોરા, એ સાચા આત્મનું જ્ઞાન છે? એ સાચા આત્મનું ધ્યાન છે? તમે જાતે પ્રશ્ન કરો અને આ સાહેબ તમારો બેઠો એ હજરા હજુર તમને જવાબ દેતો આવશે. બહારના જવાબ કેટલી વાર પહોંચે? આજે ગુરુદેવ નથી તો શું ખાલી થઈ ગયું આપણું આંગણું? પણ ગુરુદેવના આચરણને જીવનમાં લઈ લો, એ તમને રોજે રોજ જવાબ દેશે. અને સાહેબ આ બેઠો બારે ક્યાંય નથી, ક્યાંય જવાની જરૂર નથી. અને સદગુરુ સાહેબે આપણે પંથ દીધો હોય, બહુ જ સારી વસ્તુ કીધી. ગુરુ વચન સ્થિર થઈ સુણવું ને સદગુરુ બોધ પ્રેમે ભણવા. વધારે ન કંઈ બધા જ સમજવું. કદાચ મને તમારી કને શીખવાનું, પણ આ જવાબદારી પડી. ગુરુદેવે આજ્ઞા કરી અને જે કંઈ શબ્દ કહેવાનામાં સારા શબ્દો હોય મારા ગુરુદેવના કે ભૂલચું કોઈ તો ક્ષમા કરજો મને, પામર જીવે બાબા. બાકી સદગુરુ બધાની મનોકામના પૂર્ણ કરે ને બધા ભાવથી જીવો. જીવનને ભાવવંતું બનાવો અને પૂરા સંસારને પોતરો કરો. આપણા નનેકડા સંસારને તોડીને આ સમગ્ર વિશ્વના સંસારને પોતરો કરો. સાહેબ પોતે હાજર થઈ જશે. બોલો સદગુરુ દેવ કી જય.